ભરતભાઈ ચાલુ કરો, ચાલુ. ભરતભાઈ શું છે તમારી માંગણી શું છે ભરતભાઈ? આજે હવે અમે મંત્રી સાહેબ પાસે અને શિક્ષણ મંત્રી અને સીએમ સાહેબ પાસે ભીખ માંગવા આવ્યા છીએ. અમારી રોજગારીની ભીખ અમને આપો. છેલ્લા 23 દિવસથી અમે ભીખ માંગી રહ્યા છીએ, ભીખ નથી આપી. હજી અમે તમારી જોડે ભીખ માંગવા આવ્યા છીએ. અમારી માંગણી સ્વીકારો અને અમને ભીખ તરીકે અમારી રોજગારી આપો. બરોબર. આજે તમારો કેટલોમો દિવસ છે? આજે અમારો 23મો દિવસ છે અને 23 દિવસથી ભીખ માંગી છે, હજી નથી આપી. મંત્રી સાહેબ ને અને સીએમ સાહેબ ને કેવી છે અમને ભીખમાં અમારી રોજગારી આપો અને અમારી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરો. બરોબર બરોબર. આજે 23મો છે એમ ને? હા હા. ડિગ્રી તો અમે વેચી મારી છે. ડિગ્રી વેચી મારી કાલે. આજે ભીખ માંગવાની છે. કાલે ડિગ્રી વેચી મારી, આજે આપણે ભીખ માંગવાની છે. તમે જોઈ રહ્યા છો આજે સંસ્કૃતમાં એક સરસ વાક્ય છે કે વિદ્યા ધનમ સર્વ ધનમ પ્રધાનમ. બરાબર છે? વિદ્યા ધનમ સર્વ ધનમ પ્રધાનમ. તો અમે સૌથી મોટું જે ધન છે વિદ્યા એ લીધેલું છે, તેમ છતાંય એની ડિગ્રી લીધેલી છે, તેમ છતાંય અમારે આજે રોજગારી માટે રખડવું પડે છે, રોજગારીની ભીખ માંગવી પડે છે. આ રોજગારીની ભીખ અમે માંગવી છે. છેલ્લા 23 દિવસથી રોજગારીની ભીખ માંગવી છે. અત્યાર સુધી અમારી રોજગારી અમને રોજગારી આપવામાં નથી આવી. સતત છેલ્લા 23 દિવસથી માંગણી કરવી છે. અમારી માંગણી સ્વીકારવામાં નથી આવી. મંત્રીઓને મળ્યા, સીએમને મળ્યા, પણ કોઈ પણ પ્રકારનો એમનો પોઝિટિવ જવાબ નથી. અને આજે અમારો કાર્યક્રમ જે છે એ ભીખ માંગવાનો છે કે અમારી રોજગારી અમે ડિગ્રીઓ લીધી છે, એ ડિગ્રીઓના આધારે અમારી કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે. આજે અમે મંત્રીશ્રીને અને ગુજરાત સરકારને, ડિંડોર સાહેબને, સીએમ સાહેબને એક જ માંગણી કરવી છે કે અમારી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરો. અમે તમારી જોડે ભીખ માંગવા આવ્યા છીએ. રોજગારી આપો, 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 રોજગારી આપો. દાદા અમને રોજગારી આપો. મંત્રીશ્રીઓ રોજગારી આપો. આપો ભાઈ આપો, રોજગારી આપો. મંત્રીશ્રીઓ રોજગારી આપો. ત્રણ લાઈન કરો. ત્રણ લાઈન. ભીખ નથી મળી. અમારી ભીખ માંગવામાં સતત આ 23 દિવસ થયા છે. અમારી રોજગારી અમને આપો. કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરો. આ સતત 23 દિવસ થયા છે, છતાં અમારી માંગણી સ્વીકારવામાં નથી આવી. હવે અમે અમારી ભીખની અંદર અમારી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી માંગી છે. અમારી રોજગારી અમને આપો. આજે બહુ આપો, આપો, રોજગારી આપો. મંત્રી સાહેબ અમને અમારી રોજગારી આપો. 23 દિવસ થયા છે, હજી અમને અમારી માંગણી સ્વીકારી નથી. આજે 23 દિવસથી અમે ભીખ માંગવી છે, છતાં અમને ભીખ આપવામાં નથી આવી. અમારી રોજગારી તરીકેની અમારી ભીખ આપો અને કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરો.